નડિયાદ પોક્સો કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનારને સજા ફટકારવામાં આવી છે। 4 આરોપીઓને મળી છે આજીવન કેદની સજા। કુદરતી જીવનના અંત સુધી એટલે કે જ્યાં સુધી મોત ન થાય ત્યાં સુધી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। કુલ 4.20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। પીડિતાને દુષ્કર્મ બાદ 5 મહિનાનો ગર્ભ રહ્યો। સરકારે પીડિતાને 4 લાખ વળતર આપવાનો આદેશ કર્યો છે। વકીલ ગોપાલ ઠાકોરની દલીલો કોર્ટે માન્ય રાખી છે। મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર કેસ નોંધાયો હતો। કોર્ટે આજ રોજ ચારે આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કરેલી છે। તેમજ દરેક આરોપીઓને અલગ અલગ ગુનાના કામે 1,05,000 દંડ, કુલ 4 લાખ રૂપિયાનો દંડ કરેલો છે। આ કિસ્સાના કામે કોર્ટે આજીવન કેદ એટલે કે જીવનના અંત સુધીની સજા કરેલી છે। એનો મતલબ કહેવાય કે આરોપી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને જેલમાં રહેવું પડશે તેવો સખત ચુકાદો આજ નામદાર કોર્ટે આપેલો છે।